તો શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પ અસ્વીકાર્ય છે અને તેમણે જે પણ કોઈ રણનીતિ ઘડી હતી અને તેના સુધીનું જે પરિણામ તેમને જોઈતું હતું તે પ્રકારે ન મળ્યું. અને જુઓ કેટલીક વિગતો મેં આપને આપી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પને એવા કયા મુદ્દા છે જેના કારણે ન મળ્યું હોઈ શકે. તો સૌથી પહેલી વાત કરીએ અને એ છે શાંતિ પ્રયાસોના સમયનો અભાવ. શાંતિ પ્રયાસોના સમયનો અભાવ એટલે કે જે સમયથી તેમને પીસ માટે વાત કરવી જોઈતી હતી તે નહોતી કરી અને અંતે સપ્ટેમ્બર મહિનાની આસપાસ અને આ શરૂઆત જાન્યુઆરીમાં થઈ ચૂકી હતી. ત્યારબાદ વાત કરીએ બહુપક્ષીય સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય સહયોગથી પણ અલગ ઘણા તેમના એવા નિવેદનો એવા રહ્યા છે જે ખૂબ જ અલગ તરી આવ્યા છે અને નોબેલ કમિટીની જે આઝાદી પર પોલિટિકલ પ્રેશર બનાવવું પણ એક રીતે તેમને ભારે પડ્યું છે. તેમણે ત્યાંના પણ એક મિનિસ્ટરને વાત કરી લીધી હતી. આ પ્રકારની પણ બાબતો સામે આવી છે કે આ પ્રકારનું પોલિટિકલ પ્રેશર ન ઊભું કરવું જોઈએ. નોબેલ પુરસ્કાર માટે સતત નિવેદનબાજી આપ સૌને પણ ખ્યાલ હશે કે તેઓ બેક ટુ બેક કયા સ્ટેટમેન્ટ આપતા હતા પાકિસ્તાનને લઈને ભારતને લઈને. યુદ્ધ રોકવાથી વિશેષ સંઘર્ષ કાયમી સમાપ્ત ના થયો. યુદ્ધ ઘડીક માટે રોકાયું હોય કે પછી સીઝ ફાયર થયું હોય પણ કાયમી તેનો ઉકેલ નહીં. જળવાયુ પરિવર્તનની વાસ્તવિકતાને પણ તેમણે નકારી છે અને તેમને ધોખાધડી કહી દીધું હતું કે આ બધું જ ખોટું અને તે પેરિસ જે સંમેલન હતા તેમાંથી તેઓ બહાર નીકળી ગયા હતા. એટલે કે આ બધી જ બાબતો એવી છે કે જે તેમને ક્યાંક નડી છે અને તેના કારણે તેમને આ નોબેલ પીસ પ્રાઇઝથી તેઓ અળગા રહ્યા છે, ડિસ્ક્વોલિફાય થઈ ચૂક્યા છે. સુપર